વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભારોના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યારે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. અહીં આપણે દરેક સ્વતંત્ર વિદ્યુતભારને ધ્યાનમાં લઈ દરેક સાથે વ્યક્તિગત કામ લેતા હતા, પરંતુ વિદ્યુતભારોની સંખ્યા વધુ હોય ત્યારે શું? દાખલા તરીકે 1 માઇક્રોકુલમ વિદ્યુતભારમાં વિદ્યુતભારોની સંખ્યા 6.25 × 10⁻12 જેટલી મોટી છે, અને જ્યારે આવી મોટી સંખ્યામાં રહેલા વિદ્યુતભારોને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની ગણતરીઓ સરળ રહેતી નથી, તથા અલગ અલગ વિદ્યુતભારોને ધ્યાનમાં લઈ કામ કરવું પણ અવ્યવહારુ છે. તો તમને પ્રશ્ન થાય કે આનો ઉકેલ શું? તો આના ઉકેલ તરીકે આવી પરિસ્થિતિમાં વિદ્યુતભાર વિતરણને ધ્યાનમાં લેવામાં આવે છે. તો જ્યારે વિદ્યુતભારોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે સ્વતંત્ર વિદ્યુતભાર સાથે કામ લેવાને બદલે વિદ્યુતભારનું વિતરણ અથવા ગોઠવણી ધ્યાનમાં લેશું. તો અહીં આગળ વિદ્યુતભારનું વિતરણ કે ગોઠવણી 2 પ્રકારે દર્શાવેલ છે. એક છે સતત વિતરણ અને બીજું છે અસતત વિતરણ. તો અહીં સતત વિતરણની જે આકૃતિ દર્શાવેલ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુતભાર વચ્ચેનો અવકાશ બહુ ઓછો છે અને વિદ્યુતભારો લગભગ એકબીજાની નજીક ગોઠવાયેલ છે. જ્યારે અસતત વિતરણમાં વિદ્યુતભારોની ગોઠવણી વચ્ચે અવકાશ પ્રમાણમાં ઘણો વધારે છે. બીજી બાબત કે સતત વિતરણમાં આપણે કોઈ પણ જગ્યાએ જો સમાન ક્ષેત્રફળ વિચારીએ તો એમાં વિદ્યુતભારોની સંખ્યા આપણને સરખી મળશે. જ્યારે અસતત વિતરણમાં આપણે સમાન ક્ષેત્રફળ વિચારીએ તો એમાં વિદ્યુતભારોની સંખ્યાનું પ્રમાણ જુદું હોઈ શકે છે. હવે આપણે જેને સતત વિતરણ તરીકે જોયું એ વિતરણ પણ ખરેખર તો અસતત જ છે. પ્રશ્ન થાય કે સતત એ પણ અસતત કેવી રીતે? તો સૂક્ષ્મ સ્તરે જો આપણે વિચારીએ તો સૂક્ષ્મ અંતરે વિદ્યુતભાર વિતરણ અસતત છે, કારણ કે તેઓ અલગ અલગ સ્થાનો પર આવેલ છે અને એમની વચ્ચે સૂક્ષ્મ અવકાશ છે જો કોઈ વિદ્યુતભાર નથી. તો હવે આ સતતતામાં અસતતતાનું નિરાકરણ શું? તો આનું નિરાકરણ છે વિદ્યુતભાર ઘનતા, ચાર્જ ડેન્સિટી, એટલે કે એકમ પરિમાણમાં વિદ્યુતભાર અથવા ચાર્જ પર યુનિટ ડાયમેન્શન. પ્રશ્ન થાય કે આનાથી ફાયદો શું? તો વિદ્યુતભારની ઘનતા ક્વોન્ટમીકરણ અને વિદ્યુતભાર વિતરણમાં સૂક્ષ્મ સ્તરે રહેલી અસતતતાને અવગણે છે, જે યંત્રશાસ્ત્રમાં દળના સતત વિતરણ જેવું છે. આપણે પ્રવાહીની ઘનતાની ચર્ચામાં સૂક્ષ્મ સ્તરે રહેલા તેના અલગ અલગ આણ્વિક બંધારણને લીધે તેમાં રહેલી અસતતતા ધ્યાનમાં લીધી નહોતી અને આપણે ત્યાં પ્રવાહીને સ્થૂળ લેવલે સતત ગણી તેની સ્થૂળ ઘનતા જ વ્યાખ્યાયિત કરી હતી. એ જ પ્રમાણે વિદ્યુતભારો માટે પણ આપણે સ્થૂળ ઘનતા જ વ્યાખ્યાયિત કરીશું. તો અહીં વિદ્યુતભારનું જે સતત વિતરણ છે એ વિતરણના 3 પ્રકાર છે. એક રેખીય વિતરણ, બીજું પૃષ્ઠ વિતરણ અને ત્રીજું છે કદ વિતરણ. રેખીય વિતરણમાં વિદ્યુતભારો કોઈ રેખા પર ગોઠવાયેલા હશે. અહીં આકૃતિમાં એક પાતળા સળિયા પર વિદ્યુતભારની ગોઠવણી દર્શાવેલ છે અને બીજી જે ગોઠવણી છે એ પાતળી રિંગ ઉપર દર્શાવેલ છે. તો આ બંને રેખીય વિતરણના ઉદાહરણ છે. પૃષ્ઠ વિતરણમાં સુવાહક ગોળો કે કવચની સપાટી પર ફેલાયેલ વિદ્યુતભાર દર્શાવેલ છે
અને બીજી આકૃતિમાં સમતલમાં પથરાયેલ વિદ્યુતભાર દર્શાવેલ છે, જે પૃષ્ઠ વિતરણના ઉદાહરણો છે. જ્યારે કદ વિતરણમાં અવાહક ગોળાની અંદર વિદ્યુતભાર સતત છે, તો આ કદ વિતરણ છે. તો હવે આપણે જોયું એ પ્રમાણે કે અહીં વિદ્યુતભારના સતત વિતરણમાં આપણે વિદ્યુતભારની ઘનતા સાથે કામ લેવાનું છે. તો સૌપ્રથમ રેખીય વિતરણ માટે વિદ્યુતભારની રેખીય ઘનતા આપણે વ્યાખ્યાયિત કરીએ. તો પદાર્થની એકમ લંબાઈ દીઠ તેના પર રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે, જેને લેમ્બડા સંકેત વડે દર્શાવીશું. એ જ પ્રમાણે આપણે પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવી છે. તો પદાર્થના પૃષ્ઠના એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે, જેને આપણે સિગ્મા વડે દર્શાવીશું. અને એ જ પ્રમાણે કદ ઘનતા, તો પદાર્થના એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની કદ ઘનતા કહે છે, જેને આપણે રો વડે દર્શાવીશું. હવે સૂત્ર તરીકે આપણે રજૂઆત કરવી છે. તો અહીં રેખીય ઘનતા લેમ્બડા એટલે કે રેખીય રીતે પથરાયેલ કુલ વિદ્યુતભાર અપોન એની લંબાઈ, જ્યારે પૃષ્ઠ ઘનતા સિગ્મામાં પૃષ્ઠ ઉપર પથરાયેલ કુલ વિદ્યુતભાર અપોન એ પૃષ્ઠનું ક્ષેત્રફળ, જ્યારે કદ ઘનતામાં કદમાં રહેલ કુલ વિદ્યુતભાર અપોન કુલ કદ. આ ઘનતાના સૂત્રો પરથી આપણે સરળતાથી એના એકમ અને પારિમાણિક સૂત્રો મેળવી શકીએ છીએ. અહીં રેખીય વિતરણમાં વિદ્યુતભાર અપોન લંબાઈ છે, એટલે એનો એકમ કુલંબ પર મીટર. જ્યારે પૃષ્ઠ ઘનતામાં વિદ્યુતભાર અપોન ક્ષેત્રફળ છે, એટલે એકમ થશે કુલંબ પર મીટર સ્ક્વેર. જ્યારે કદ ઘનતામાં વિદ્યુતભાર અપોન કદ એટલે એકમ થશે કુલંબ પર મીટર ક્યુબ. મિત્રો ધ્યાન રાખીશું કે અહીં સી એ કેપિટલ લઈશું. હવે પારિમાણિક સૂત્ર, તો કુલંબનું પારિમાણિક સૂત્ર આપણે જોઈ ગયા કે A1 T1 છે અપોન મીટર. તો પારિમાણિક સૂત્ર થશે રેખીય ઘનતાનું M0 L-1 T1 A1. એ જ પ્રમાણે અહીં કુલંબ પર મીટર સ્ક્વેર છે, એટલે ફક્ત એલનું પરિમાણ જ બદલાશે, એટલે પૃષ્ઠ ઘનતાનું પારિમાણિક સૂત્ર થશે M0 L-2 T1 A1. અને એ જ રીતે કદ ઘનતામાં એલનું પરિમાણ જ બદલાશે, એટલે એનું પારિમાણિક સૂત્ર થશે M0 L-3 T1 A1. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિદ્યુતભારોના વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કેવી રીતે શોધવું એની વાત કરીએ. તો અહીં 3 પ્રકારના વિતરણો એટલે કે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ દર્શાવેલ છે. તો આપણે રેખીય વિતરણની વાત કરીએ. તો એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ રેખા પર સતત રીતે પથરાયેલ વિદ્યુતભાર વિતરણ આપેલ છે. આ વિદ્યુતભાર વિતરણને લીધે ઉગમ બિંદુ O થી P સ્થાને રહેલ કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. O થી P બિંદુનું સ્થાન એ આપણે સદિશ R તરીકે દર્શાવીશું. તો સૌપ્રથમ બધા વિદ્યુતભારોના લીધે એક સાથે P બિંદુ પાસે ક્ષેત્ર શોધવાનું કામ મુશ્કેલ છે, એટલે આપણે આ રેખાને અનેક નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલી વિચારીએ. તો આવો જ એક નાનો ટુકડો ડેલ્ટા L આપણે ધ્યાનમાં લઈએ અને સૌપ્રથમ એ ડેલ્ટા L લંબાઈના ટુકડા પર રહેલ વિદ્યુતભારને લીધે P બિંદુ પાસે આપણે ક્ષેત્ર શોધીએ. તો ધારી લો
કે આ ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મખંડથી પી બિંદુનો સ્થાન સદિશ એ આર ડેશ છે અને ઉગમ બિંદુથી આ સૂક્ષ્મખંડ એ આર જેટલા અંતરે આવેલ છે. આ જ પ્રમાણે જ્યારે વિદ્યુતભાર પૃષ્ઠ પર પથરાયેલો હોય ત્યારે આપણે એ સમગ્ર પૃષ્ઠને નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાગેલું વિચારીશું અને એક નાનો પૃષ્ઠખંડ ડેલ્ટા એસ ધ્યાનમાં લઈ અને એના લીધે પ્રથમ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. એ જ રીતે જો વિદ્યુતભાર કદમાં પથરાયેલ હોય કે વિતરિત થયેલ હોય ત્યારે એ સમગ્ર કદને નાના નાના કદખંડોમાં વિભાગેલો વિચારીશું અને એમાંના કોઈ સૂક્ષ્મ કદખંડને લીધે પી બિંદુ પાસે સૌપ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો હવે આપણે રેખીય ઘનતા, તો અહીં આપેલ રેખા કે જેના પર વિદ્યુતભાર પથરાયેલ છે તો એ રેખાની લંબાઈ એલ અને રેખા પર પથરાયેલ વિદ્યુતભાર ક્યુ હોય તો વિદ્યુતભારની રેખીય ઘનતાની વ્યાખ્યા અનુસાર લેમડા બરાબર ક્યુ અપોન એલ થશે. એ જ પ્રમાણે અહીં પૃષ્ઠ વિતરણમાં પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ક્યુ અપોન એસ અને કદ વિતરણમાં કદ ઘનતા રો બરાબર ક્યુ અપોન વી થશે. તો સૌપ્રથમ ડેલ્ટા એલ લંબાઈનો જે નાનો સૂક્ષ્મખંડ છે તેના પરનો વિદ્યુતભાર શોધી અને એના લીધે પી બિંદુ પાસે ક્ષેત્ર ગણવું છે. એ જ પ્રમાણે અહીં ડેલ્ટા એસ ક્ષેત્રફળ પરના વિદ્યુતભારના લીધે પી બિંદુ પાસે અને ડેલ્ટા વી કદખંડના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌપ્રથમ આ સૂક્ષ્મ ખંડો પરનો વિદ્યુતભાર મેળવીએ. તો આ સૂક્ષ્મ ખંડ પરના વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ના લીધે તેનાથી આર ડેશ સ્થાન ધરાવતા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખવું છે. તો એ ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુતભારના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશ ડેલ્ટા ઈ બરાબર કે ડેલ્ટા ક્યુ અપોન માનાંકમાં સદિશ આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ આર ડેશ. એ જ પ્રમાણે જો પૃષ્ઠ વિતરણને ધ્યાનમાં લઈએ તો પણ અને કદ વિતરણને ધ્યાનમાં લઈએ તો પણ સૂત્ર આપણે લખી શકીએ છીએ. હવે ડેલ્ટા ક્યુ તો રેખીય વિદ્યુતભાર વિતરણમાં રેખીય ઘનતા લેમડાના સૂત્ર પરથી લેમડા બરાબર ક્યુ અપોન એલ. તો સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર લેમડા માનાંકમાં સદિશ ડેલ્ટા એલ થશે. એ જ પ્રમાણે પૃષ્ઠ વિતરણમાં નાના પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા માનાંકમાં સદિશ ડેલ્ટા એસ અને સૂક્ષ્મ કદખંડમાંનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર રો માનાંકમાં ડેલ્ટા વી થશે. આ કિંમતો ડેલ્ટા ક્યુની જગ્યાએ મૂકતા આપણને જે ઇક્વેશન મળે છે એ સદિશ ડેલ્ટા ઈ બરાબર કે લેમડા માનાંકમાં સદિશ ડેલ્ટા એલ અપોન માનાંકમાં સદિશ આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ. એ જ રીતે પૃષ્ઠ વિતરણમાં પણ ફક્ત ક્યુનું પદ અને કદ વિતરણમાં પણ ફક્ત ક્યુનું પદ જ બદલાશે. તો અહીં આ જે ક્ષેત્રો આપણે મેળવ્યા એ આપણે વિચારેલા સૂક્ષ્મ ખંડો પર રહેલા વિદ્યુતભારોના લીધે છે, પરંતુ આપણે તો સમગ્ર વિદ્યુતભારના લીધે ક્ષેત્ર શોધવું છે. તો રેખીય વિતરણની વાત કરીએ તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આવા બધા રેખાખંડોને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવાથી આપણે સમગ્ર રેખા પર પથરાયેલ વિદ્યુતભારના લીધે
ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. તો અહીં સમીકરણમાં સિગ્મા એલ, જેનો અર્થ કે આપણે સમગ્ર રેખા પર રહેલા સૂક્ષ્મખંડોનો સરવાળો કરેલ છે, એ જ પ્રમાણે પૃષ્ઠ વિતરણમાં સમગ્ર પૃષ્ઠ પર આવેલ સૂક્ષ્મ પૃષ્ઠખંડોનો સરવાળો, અને એ જ રીતે કદ વિતરણમાં સમગ્ર કદમાં રહેલ સૂક્ષ્મ કદખંડોનો સરવાળો. હવે અહીં સરવાળો કરવાનું કામ પણ ગાણિતીય રીતે મુશ્કેલ છે. એટલે જો આપણે સૂક્ષ્મખંડ માનાંકમાં સદિશ ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0, એટલે કે આ સૂક્ષ્મખંડ અતિશય નાનો હોય તો એ વખતે સિગ્માને જગ્યાએ સંકલન લઈ શકીએ છીએ. તો અહીં પી બિંદુ પાસે સમગ્ર રેખા પર વિતરિત થયેલ કુલ વિદ્યુતભારના લીધે મળતું ક્ષેત્ર સદિશ E બરાબર કે સંકલન એલ, એટલે કે સમગ્ર રેખા પર અથવા સમગ્ર લંબાઈ પર સંકલન લેમડા માનાંકમાં સદિશ DL અપોન માનાંકમાં સદિશ R' ઇન્ટુ એકમ સદિશ R'. આ જ રીતે પૃષ્ઠ વિતરણમાં આપણે સમગ્ર પૃષ્ઠ પર, અને આ જ રીતે કદ વિતરણમાં આપણે સમગ્ર કદ પર સંકલન લેશું. જો સદિશ R' બરાબર માનાંકમાં સદિશ R માઇનસ સદિશ સ્મોલ r. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે બિંદુવત વિદ્યુતભાર મૂકી એના પર લાગતું બળ ગણીને પણ મેળવવામાં આવે છે, પરંતુ અહીં આપણે આપણી ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે ઉલ્લેખ છે તે પ્રમાણે બળની ગણતરી કર્યા વગર ક્ષેત્ર મેળવ્યું છે. આપણી ટેક્સ્ટ બુકમાં ફક્ત કદ વિતરણની વાત કરેલ છે, પણ રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણ પણ સમજવું જરૂરી છે. એ હેતુથી તમને એ અહીં સમજાવેલ છે, અને આની PDF માટેની લિંક એ તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ફેસબુક પેજ એન્જોય ફિઝિક્સ પરથી મળી રહેશે, જેથી થિયરી તૈયાર કરવામાં તમને સરળતા રહે.